હોળી અને ધૂળેટીના પર્વનું ખૂબ જ મહત્વ છે, પરંતુ આ વખતે હોળીના પર્વના બીજા દિવસે જ ચંદ્રગ્રહણ છે અને ત્યારે ધૂળેટીનો પર્વ નહીં મનાવવામાં આવે. બીજી તારીખે હોળીના પર્વની ઉજવણી થશે. 3 તારીખે ચંદ્રગ્રહણ હોય, 3 તારીખે ધૂળેટીનો પર્વ ન મનાવી અને 4 તારીખે ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવશે. આ ચંદ્રગ્રહણ શું છે અને તેને લઈને શું અસર થશે તેની વધુ માહિતી ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે આપી છે. બહુ વર્ષો બાદ એટલે દશકો બાદ હોળીના દિવસે એટલે કે ફાલ્ગુન સુધી પૂર્ણિમા જ્યારે રણછોડ અને ડાકોર અને અંબાજીમાં ભયંકર ભીડ થતી હોય છે અને કરોડો લોકો હોળી પ્રગટાવતા હોય છે, એ દિવસે ચંદ્રનું ગ્રહણ આવી રહ્યું છે. અને આ ચંદ્રગ્રહણ એ ખગ્રાસ ચંદ્રગ્રહણ છે. એ ખગ્રાસ ચંદ્રગ્રહણ આપણે ત્યાંથી પૂરું દેખાવાનું નથી. અનફોર્ચ્યુનેટલી દેખાશે છતાં પણ નહીં દેખાય. કે રીતે હું તમને સમજાવું. બપોરે 2:12 ચંદ્રગ્રહણ દેખાવાનું શરૂ થશે, પણ આપણે ત્યાંથી વખતે ચંદ્ર ક્ષિતિજની નીચે હશે, એટલે આપણે ત્યાં દિવસે ચંદ્ર દેખાશે નહીં પૂનમનો. અને પછી એ 7:54 સાંજે પૂરું થશે. એ ગાળામાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ચાઇના, રશિયા એ બધા ભાગ આવે છે. ત્યાં ખગ્રાસ એટલે કે રેડ બ્લડ મૂન, લાલ રંગનો ચંદ્ર દેખાશે. પરંતુ આપણે ત્યાં વડોદરાની વાત કરીએ, વડોદરા, અમદાવાદ વગેરેની, તો સાંજે 6:42 ચંદ્રનો ઉદય સૂર્ય પૂર્વ તરફ થશે. હવે એ ગાળા દરમિયાન પૂર્વ દિશામાં સંપૂર્ણ ખુલ્લી જગ્યા હોય, કોઈ બી ઝાડ બિલ્ડિંગ કશું ના હોય, તો તમે 1-2 મિનિટ માટે ચંદ્રની ઉપર પડછાયો જોઈ શકશો. એટલે 2-3 મિનિટ તમે ચંદ્રગ્રહણ જોઈ શકશો. પછી 7:54 સુધી ચંદ્ર પર કાળું પડછાઈ વાદળ જોતું એવું લાગશે. પરંતુ એ વાદળ કોને ખબર પડશે કે જે લોકો દર પૂનમે ચંદ્રમાં જોતા હોય. એટલે ગુજરાતની વાત કરીએ તો ચંદ્રગ્રહણ થશે બી ખરું અને નહીં દેખાય. થવાનું છે પણ નહીં દેખાય, થશે પણ નહીં થાય, એવું અદ્ભુત ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. બહુ વખત પછી આવું થઈ રહ્યું છે. હા, પરંતુ જેમ તમે પૂર્વ ભારત તરફ જશો, એટલે કે મધ્યપ્રદેશ છે, પછી મહારાષ્ટ્ર છે, આસામ છે, મેઘાલય અને ખાસ કરીને પૂર્વોત્તર રાજ્ય, તો ત્યાં લગભગ 5 ચંદ્ર ઢંકાયેલું દેખાશે. ત્યાં અડધો પોણો કલાક જોવા મળશે. પણ ગુજરાતની વાત કરીએ તો 4 થી 8 મિનિટ સુધી ચંદ્રગ્રહણ દેખાવાનું છે. પછીની છાયા ચંદ્રગ્રહણનું લોકોને ખબર જ નહીં પડે. એટલે આ ચંદ્રગ્રહણ થશે, પણ એનાથી ડરતા નહીં ને ડરાવતા નહીં. આ કુદરતી ઘટના છે. ભગવાને સર્જાવેલી ઘટનાને પાપ કહીએ તો ભગવાન પાપી ગણાય. એટલે એનાથી બિલકુલ ડરતા નહીં. એક બાળક કુતૂહલ ભરી નજરે બાળક જુએ, વૈજ્ઞાનિક જુએ, એ જ રીતે એને જોજો, એને માણજો. અને ઓમ ભૂર્ભુવઃ ક્ષીરપુત્રાય વિદ્મહે અમૃતત્વાય ધીમહિ તન્નો ચંદ્રઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત. એમ સૂર્ય અને ચંદ્ર ગાયત્રી બોલીને ચંદ્રની પ્રાર્થના કરવાનું છું ગ્રહણ દરમિયાન, ચંદ્રની સામે ઉભા રહીને, તો એનું અમૃત તત્વ આપણને પ્રાપ્ત થાય છે મિત્રો. તો બિલકુલ ગભરાયા વગર એનો આનંદ માણજો. બહુ સરસ ક્વેશ્ચન છે. આમાં ફાયદો જ ફાયદો છે, નુકસાન કશું નથી. કેમ કે ગ્રહણ દરમિયાન કોઈ પણ પ્રકારના વિકિરણ નીકળતા નથી. હા, આ ગ્રેવિટી અલાઇન થઈ જાય છે. ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય એક લાઇનમાં આવી જાય એટલે બહુ મોટા મોજા ઉછળે, સુનામીનો ખતરો રહે, કોઈક વાર ભૂકંપનો ખતરો રહે. પણ એનાથી કોઈ વ્યક્તિને, જાતકને, રાશિને, કોઈને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. ફાયદો શું કે ચંદ્ર ગ્રહણ દરમિયાન ચંદ્ર કેટલો કાળો થાય છે, લાલ થાય છે, એના આધારે પૃથ્વીના વાતાવરણમાં કેટલી જાતના પ્રદૂષિત ગેસો, વાયુઓ રહેલા છે એ આપણને ખબર પડે છે. હું દિવ્યદર્શન પુરોહિત, ગુરુ દિવ્ય શાળાથી.